ખેરાલુ શહેરમાં દિન પ્રતિદિન છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે। ખેરાલુ શહેરમાં દિવસે દિવસે છેતરપિંડીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે જીતુભાઈ મોદીની દુકાને ચોરી તથા છેતરપિંડીના ઈરાદે આવેલા કાળા શર્ટવાળા વ્યક્તિએ ચીટિંગ કરી ભાગી ગયો હતો। જો કે સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થતાં તેમણે વિડીયો બનાવી વાયરલ કર્યો છે। જો કોઈ વ્યક્તિને આ વ્યક્તિ વિશે વધુ માહિતી મળે તો જીતુભાઈ મોદીએ તરત જ તેમને જાણ કરવા માટે વિનંતી કરી છે। આ વ્યક્તિ દુકાનમાં આવે છે, 500ની નોટ આપે છે, વસ્તુ લે છે અને પછી નથી લેવી એમ કહી વારંવાર વસ્તુ બદલાવે છે। મારા પૈસા વ્યાજબી કરો, મારા પૈસા પરત આપો, આવા બહાના કરી દુકાનદાર પાસેથી પૈસા પરત લઈ લે છે। આવા અવનવા બહાના કરી દુકાનદારને ભરમાવીને પૈસાની છેતરપિંડી કરતો હોવાની પ્રાથમિક માહિતી મળી છે। ત્યારે ખેરાલુ વેપારીઓ અને નાગરિકોને ચેતવણી આપવામાં આવે છે કે આ પ્રકારના શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તરત જ નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવા માટે અપીલ કરવામાં આવે છે। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે। હા ભાઈ, આવો મારી દુકાન ચીટિંગ કરવા આવેલો છે। કોઈ પણ ચહેરો બહેરો ઓળખાતો હોય ખાખરો લેવાના બોને આવે છે। આ 500ની નોટ કાઢીને આલે છે। પૈસા પાછા લેશે, પાછા મૂકી દેશે, પાછું લેવું છે ખાખરા પાછા મૂકી દેશે। આવું 2-3 વખત કરી અને 2-3 વખત ભેગું કરી અને પૈસા 1000 રૂપિયા વધારાના 500 2 વખત લઈ જાય છે। રીતસર ભૂલવાડે છે, ચીટિંગ કરે છે। આને કોઈ પણ માણસ ઓળખતા હોય તો મારો મોબાઈલ નંબર 94 262 79 526 જીતુભાઈ મોદી મારો સંપર્ક કરવો। આ ભાઈને સબક શીખવાડવો એ જરૂરી છે। આજે મારા ત્યાં થયું છે, કાલે બજારમાં કોઈ પણના ત્યાં થાય તો આ માણસને એકવાર જો હાથમાં આવી જાય તો આપણે એની કાયદેસરની કાર્યવાહી કરવાની છે અને છોડવાનું નથી। આવા બજારમાં જે ચીટિંગ કરતા હોય બરાબર, તો ભવિષ્યમાં બજાર માટે બહુ મોટું નુકસાન છે અને આવું બહુ થઈ રહ્યું છે। તો કોઈ પણ માણસને ઓળખતા હોય તો મારા મોબાઈલ નંબર ઉપર મને જાણ કરવી। આપણે 2 દિવસમાં આના પાછળ પોલીસ સ્ટેશન જવાનું છે અને આના પર કેસ કરવાનું છે। પૈસાનો સવાલ નહીં, પણ છોડાય નહીં આવા માણસોને।